ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જીવનના આ અનંત પ્રવાસમાં આપણે અનેક લોકોને મળીએ છીએ, અનેક સંબંધો બાંધીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ બધું અચાનક કેમ બને છે? હકીકતમાં દુનિયામાં કોઈ પણ સંબંધ આપણી પોતાની મરજીથી કે માત્ર ઈચ્છાથી નથી જોડાતો। મિત્રો, તમારે ક્યારે, ક્યાં અને કયા વ્યક્તિને મળવાનું છે અને તે સાથ કેટલા સમય માટે રહેવાનો છે, આ બધું જ તે પરમ કૃપાળુ પરમાત્મા દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવ્યું હોય છે। આપણી મુલાકાતો પાછળ કોઈક હેતુ છુપાયેલો હોય છે અને સમય પૂરો થતાં જ એ સંબંધોના વળાંકો પણ ઈશ્વર જ નક્કી કરે છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ કન્યા રાશિના જાતકો માટે મે 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે। કન્યા રાશિના મિત્રો માટે આ મહિનો પરિવર્તન, સાવચેતી અને ભાગ્યોદયના સંકેતો લઈને આવી રહ્યો છે। જ્યારે આપણે ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિને સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે જીવનમાં આવતા ઉતાર ચઢાવ માત્ર સંજોગો નથી હોતા, પણ કુદરતનો એક સંકેત હોય છે। આ મહિનાની શરૂઆતમાં કન્યા રાશિના સ્વામી બુધદેવ 8મા ભાવમાં બિરાજમાન છે, જે તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। 8મો ભાવ એ ગૂઢ રહસ્યો અને અચાનક આવતી મુશ્કેલીઓનો ભાવ માનવામાં આવે છે, તેથી 15 મે સુધી તમારે તમારા શરીર પ્રત્યે વિશેષ જાગૃત રહેવાની જરૂર છે। ઘણીવાર આપણને લાગે છે કે નાની એવી શારીરિક નબળાઈ છે તેને અવગણી શકાય, પણ બુધની આ સ્થિતિ તમારી રોગપ્રતિકારક શક્તિમાં થોડો ઘટાડો લાવી શકે છે। જેમ કે કોઈ જૂનું મશીન અચાનક અટકી જાય અથવા તેમાંથી વિચિત્ર અવાજો આવવા લાગે, તેમ તમારું શરીર પણ તમને થાક, માથાનો દુખાવો કે ત્વચાને લગતી નાની તકલીફો દ્વારા ચેતવણી આપી શકે છે। જો તમે આ સમય દરમિયાન કોઈ મુસાફરી પર જઈ રહ્યા હોવ અથવા કોઈ સામાજિક પ્રસંગમાં જમવા જવાના હોવ તો તમારી થાળી પર સંયમ રાખજો। બહારનું ખાવા પીવાનું કે અતિશય મસાલેદાર ખોરાક તમારી પાચન શક્તિને બગાડી શકે છે અને તેના લીધે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે। 15 મે પહેલા આ બાબતે કરવામાં આવેલી બેદરકારી તમને માનસિક તણાવ પણ આપી શકે છે, પણ રાહતની વાત એ છે કે 15 મે પછી બુધદેવ જ્યારે તમારા ભાગ્યસ્થાનમાં પ્રવેશ કરશે ત્યારે જાણે કાળા વાદળો હટી જાય અને સૂર્યનો પ્રકાશ દેખાય તેવી સ્થિતિ સર્જાશે। તમારી ઊર્જા પાછી આવશે અને તમે ફરીથી તાજગીનો અનુભવ કરશો। શિક્ષણ અને અભ્યાસના ક્ષેત્રમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ મહિનો એક અલગ જ પ્રકારનો અનુભવ લઈને આવશે। શિક્ષણના ભાવના સ્વામી શનિદેવ 7મા ભાવમાં મંગળ સાથે બિરાજમાન છે, જે સૂચવે છે કે તમારે મહેનત તો કરવી જ પડશે, પણ સાથે સાથે તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા રાખવી પડશે। જો તમે કોઈ નવો અભ્યાસક્રમ શરૂ કરવા માંગતા હોવ, કોઈ મોટી કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા હોવ કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં કોઈ મોટો ફેરફાર કરવા માંગતા હોવ, તો મારી સલાહ એ જ રહેશે કે આવા મોટા નિર્ણયો 15 મે પછી લેવા। મહિનાના પૂર્વાર્ધમાં ઘણીવાર એવું બનશે કે બીજા લોકો તમને જે સલાહ આપશે એ તમને સાચી લાગશે, પણ તમારી પોતાની આંતરબુદ્ધિ કદાચ કંઈક બીજું કહેતી હશે। આ સમય ભ્રમિત થવાનો નથી, પણ પોતાની જાત પર વિશ્વાસ રાખવાનો છે। શુક્રદેવ ભાગ્યસ્થાનમાં હોવાથી નસીબનો સાથ તો તમને મળવાનો જ છે, પણ બુધની 8મા ભાવની સ્થિતિ તમારી નિર્ણય શક્તિને થોડી ડગમગાવી શકે છે। જો તમે સરકારી પરીક્ષા આપી રહ્યા હોવ તો મે મહિનાનો ઉત્તરાર્ધ એટલે કે 15 તારીખ પછીનો સમય તમારા માટે સોનામાં સુગંધ ભળે તેવો સાબિત થશે। તમારી એકાગ્રતા વધશે અને વાંચેલું યાદ રાખવાની શક્તિમાં પણ સુધારો થશે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો અહીં થોડી સંભાળવાની જરૂર છે। મંગળ અને શનિની યુતિ 7મા ભાવમાં હોવાથી એક પ્રકારનો વિસ્ફોટક યોગ બને છે, જે સીધી અસર તમારા મન અને તમારી વાણી પર કરે છે। પ્રેમ સંબંધોમાં ઘણીવાર એવું બને કે નાની એવી વાતમાંથી મોટું વરવું સ્વરૂપ ધારણ કરી લેવાય। તમારા સ્વભાવમાં અચાનક ગુસ્સો, અધીરાઈ અને ચીડિયાપણું આવી શકે છે। તમે કદાચ એવી વાતો બોલી જશો જે તમારા સાથીને દુઃખ પહોંચાડી શકે, અથવા તમે ભૂતકાળની જૂની વાતોને ફરીથી ઉખેડીને વર્તમાનની શાંતિને ભંગ કરી શકો છો। ખાસ કરીને 10 મે સુધી તમારે તમારી વાણી પર લગામ રાખવી પડશે। જે રીતે શાંત પાણીમાં પથ્થર નાખવાથી વમળો પેદા થાય છે, તેમ તમારા શબ્દો તમારા સંબંધોમાં અશાંતિ લાવી શકે છે। આ સમય ધીરજનો છે, પ્રતિક્રિયા આપવાનો નથી। જો સામેવાળી વ્યક્તિ ગુસ્સામાં હોય તો તમારે મૌન ધારણ કરવું એ જ સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે।
લગ્ન જીવનની વાત કરીએ તો 7મા ભાવમાં બેઠેલા શનિ અને મંગળ બંને ભાગીદાર વચ્ચે વૈચારિક લડાઈ કરાવી શકે છે. તમારા જીવનસાથી પણ આ સમયે થોડા ઉગ્ર સ્વભાવના બની શકે છે. જ્યારે બે પ્રબળ વ્યક્તિત્વ એકબીજાની સામે આવે અને બંનેમાંથી કોઈ નમવા તૈયાર ન હોય ત્યારે અંતે નુકસાન તો ઘરની શાંતિને જ થાય છે. તમારે સમજવું પડશે કે આ સમયે વિજય મેળવવો મહત્વનો નથી, પણ સંબંધ બચાવવો મહત્વનો છે. જો તમે થોડું નમી જશો અને પરિસ્થિતિને હળવાશથી લેશો તો મોટી મુસીબતો ટળી જશે. 12 મે પછી મંગળની સ્થિતિ બદલાતા વાતાવરણમાં સુધારો જોવા મળશે. આ દરમિયાન તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. ખાસ કરીને પેટને લગતી નાની તકલીફો તેમને પરેશાન કરી શકે છે. તેમને તમારા પ્રેમ અને ટેકાની જરૂર પડશે, તેથી તેમની સાથે દલીલ કરવાને બદલે તેમની સંભાળ લેજો. કારકિર્દી અને વ્યવસાયના દૃષ્ટિકોણથી મે મહિનો ખૂબ જ પ્રોત્સાહક રહેવાનો છે. ભાગ્યના સ્વામી શુક્ર પોતે ભાગ્યસ્થાનમાં હોવાથી તમને નસીબના જોરે અનેક તકો મળી શકે છે. જો તમે નોકરી કરો છો અને લાંબા સમયથી પ્રમોશન કે નવી તકની રાહ જોઈ રહ્યા છો તો 14 મે પહેલાનો સમય ખૂબ જ અનુકૂળ છે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની કદર કરશે અને જો તમે કોઈ પ્રેઝન્ટેશન કે મીટિંગમાં જવાના હોવ તો તમારો આત્મવિશ્વાસ જોવા જેવો હશે. ગુરુદેવ 10મા ભાવમાં બિરાજમાન હોવાથી મેનેજમેન્ટ, શિક્ષણ, કાઉન્સેલિંગ કે કન્સલ્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણકાળ સમાન છે. તમારી સલાહથી બીજાના જીવનમાં સુધારો આવશે અને તેનાથી તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. 15 મે પછી જ્યારે બુધ 9મા ભાવમાં આવશે ત્યારે તમારા કામમાં એક નવી ઉર્જાનો સંચાર થશે. તમે કંઈક નવું અને મોટું વિચારી શકશો. કદાચ તમને કોઈ એવી વ્યક્તિ મળશે જે તમારા કરિયરને નવી દિશા આપશે. વેપારમાં જોડાયેલા લોકો માટે મહિનાનો મધ્ય ભાગ થોડો સામાન્ય રહી શકે છે, પણ મહિનાના અંત સુધીમાં આર્થિક લાભના મજબૂત યોગો દેખાય છે. જો તમે કોઈ નવું રોકાણ કરવા માંગતા હોવ અથવા વ્યવસાયમાં કોઈ મોટું જોખમ લેવા માંગતા હોવ તો 15 મે પછીની ગ્રહદશા તમને વધારે ટેકો આપશે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલ સમય આવે ત્યારે આપણે હતાશ થવાને બદલે શ્રદ્ધાનો માર્ગ અપનાવવો જોઈએ. આ મહિનાની ગ્રહદશાને તમારા પક્ષમાં કરવા માટે કેટલાક સરળ અને સાત્વિક ઉપાયો તમે કરી શકો છો. બુધદેવની કૃપા મેળવવા માટે દરરોજ બુધના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ, જે તમારા મનને શાંત રાખશે અને તમારી નિર્ણય શક્તિને મજબૂત બનાવશે. ગણપતિ દાદાની આરાધના એ સર્વ વિઘ્નોનો નાશ કરનારી છે, તેથી દરરોજ તેમની પૂજા કરવી અથવા બુધવારે તેમને દુર્વા અર્પણ કરવાથી તમારા કાર્યોમાં આવતી અડચણો દૂર થશે. ગાય માતાની સેવા એ હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે. જો તમે દરરોજ ગાયને ઘાસ અથવા રોટલી ખવડાવો છો તો તેનાથી તમારા અનેક ગ્રહ દોષો શાંત થાય છે. મંગળ અને શનિના પ્રભાવને ઓછો કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ રામબાણ ઇલાજ છે. મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરે જઈને દીવો પ્રગટાવવાથી મનનો ભય અને ગુસ્સો દૂર થશે. યાદ રાખજો કે ગ્રહો માત્ર દિશા સૂચવે છે, પણ આપણા કર્મ અને આપણી ભક્તિ એ દિશામાં ગતિ પ્રદાન કરે છે. આશા રાખીએ કે આ મે મહિનો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. મિત્રો, આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ મહિને આવનારા પરિવર્તનો વિશે જાણી શકે. ધર્મલોકની આ સફરમાં અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારા તમામ વિડીયોની જાણકારી તમને સૌથી પહેલા મળે. તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જ અમારી શક્તિ છે. ફરી મળીશું એક નવા વિષય અને નવી આશાઓ સાથે. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને પરમાત્મામાં અતૂટ વિશ્વાસ રાખતા રહો. જય શ્રી કૃષ્ણ.